આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ભગવાન શ્રી હરિ એ દાદા ખાચરના દરબારમાં રતા બસિયાને ઉદ્દેશીને કરેલી કથા વાર્તા અને ઉપદેશાત્મક વાત હર્ષભેર શ્રવણ કરશું। ગઢપુર માં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું હતું। એક દિવસે લીંબ વૃક્ષની નીચે શ્રીજી મહારાજ ઢોલીએ બિરાજ્યા। આગળ સંતો અને હરિભક્તો બેઠા હતા। તે સમયે શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, જે આ લોક માંગ તથા પરલોક માંગ દુઃખી ન થવાય એમ વર્તતો હોય તેને મનુષ્ય કહેવાય। આ રતો બસિયો છે તે કાઠી છે અને રાજબાઈનો કાનિક સંબંધી થાય છે। તેનું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે, પણ તે અમારો ભાઈ બંધ થઈને વર્તે છે। અમો જ્યારે તેને દેખીએ છીએ ત્યારે અમારું ચિત્ત પ્રસન્ન થાય છે। ઉંમર માંગ એ 18 કે 20 વર્ષ જેટલો છે, પણ દેખાવ માંગ જાણે કોઈ રાજા હોય ને શું। તેવો ગૌર વર્ણનો છે। અમો બજારે જઈએ છીએ ત્યારે તેના ખભા પર હાથ મૂકીને ચાલીએ છીએ। મોટાં સંતથી પણ એને વધારે લાભ દીધો છે। અમો જમતા હોઈએ ત્યારે જો તેને દેખીએ તો તુરત જ તેને બોલાવીને જમાડીએ છીએ। એને મન માંગ કાની ઈચ્છા નથી, છતાં અમો પૂછીએ છીએ અને તેને વારંવાર કહીએ છીએ, જે કની ઈચ્છા હોય તો માગજો અને અમો તો તમારા ભાઈ બંધ છીએ। ત્યારે તે એમ બોલે, જે હે મહારાજ, તમે તો ભગવાન છો, તમારાથી કાની અધિક નથી। હું તમારાથી કની અધિક જોઈશ ત્યારે માગી લઈશ। તમારા શરણે આવ્યો છું ત્યારથી બધી તૃષ્ણા નાશ પામી ગઈ છે અને દુઃખ માત્ર ટળી ગયાં છે। બધી સંપત્તિ તથા સુખ મળ્યાં છે, હવે માંગુ તો ભિખારી કહેવાઉં। અમોએ તેની વાત સાંભળીને કહ્યું, જે તમો મારા ખરા ભાઈ બંધ છો। આવા ભાઈ બંધ અમોને કોઈ પણ મળ્યા નથી। રોજ માગવાનું અમો કહીએ છીએ તો પણ તમો કની માગતા નથી અને સદા શાંત રહો છો, તેથી તમારા પર અમોને બહુ જ પ્રેમ થાય છે। અમો તેમને એમ કહીને રાજી રાખીએ છીએ। તે માગતા નથી છતાં પણ અમો તેમને ક્યારેક કપડાં આપીએ છીએ। આવા નિષ્કામ ભક્ત ઉપર અમને સહેજે પ્રેમ થાય છે। વળી થોડીવારે બોલ્યા, જે અવધપુરી માંગ ભુવનાદીન અને દીનાસિંહ એ નામે અમારા ભાઈ બંધ હતા। એક વિપ્ર હતા અને એક ક્ષત્રિય હતા। આખા પુર માંગ એના જેવા કોઈ શૂરવીર ન હતા। તે દેશના શૂરવીરો પણ એમ નાથી ડરતા। એમને અમારા પર ઘણી જ પ્રીતિ હતી। તેઓ અમને જે દિવસે ન દેખે તે દિવસે અકળાઈ જતા। બરફી, પેંડા વગેરે અમોને આપ્યા સિવાય ક્યારે પણ ખાતા નહીં। બંનેની ઉંમર 25 વર્ષની હતી। સ્ત્રીઓ માત્રને તેઓ માતા સમાન માનતા। સ્ત્રીઓનો સહવાસ કોઈ પણ પ્રકારે રાખતા નહીં। આ પૃથ્વી માંગ સ્ત્રીઓ છે જ નહીં એમ માનતા। બંનેની રુચિ એક સરખી હતી। કોઈ રાજાના નોકર પણ તે થયા ન હતા। તેમજ તેમને ગામ ગરાસ પર પણ ભાવ ન હતો। બજાર માંગ દુકાનોની ચોકી કરતા। ચોકી ન રાખે તો દુકાનો લૂંટાતી અને હજારો રૂપિયાની કિંમતનો માલ જતો। એ બંને જણા જ્યારથી ચોકી કરવા લાગ્યા ત્યારથી ચોર આવી શકતા નહીં। તે બંને મલ્લ વિદ્યા માંગ નિપુણ હતા। તેમને મરવાનો ભય નહોતો। લોકો દેખીને ભય પામી જાય એવો તે ભયાનક વેશ રાખતા। તેમની પાસે કોઈ પણ માણસ સ્ત્રીઓની વાત કરે તો તેને તરત ઉઠાડી મૂકતા। સ્ત્રીઓનો વેશ રાખે તેવા નર્ત કોને પણ જોતા ન હતા। સાંજે અને સવારે સરયુ માંગ નાહવા જતા। તેમને દેખીને સ્ત્રીઓ છેટે જ રહેતી। બંને એક પથારી માંગ સૂતા નહીં। તેમને જેટલું ધન જ્યારે જોઈએ ત્યારે ત્યાંના શાહુકારો આપતા। તેઓ પ્રયોજન વિના પૈસો રાખતા નહીં અને એક બીજાથી કાની છુપી વાત પણ રાખતા નહીં।
નિષ્કપટતા રૂપી અમૃત માં કપટ રૂપી ઝેર મળે તો બધું ઝેર થઈ જાય છે. સૌથી પ્રથમ પોતાના વર્તનને નિષ્કપટ કરવું. આ પ્રમાણે શ્રી હરિએ પોતાના નવા તથા જૂના મિત્રોની વાત સભામાં કરી. આ પ્રમાણે શ્રીજી મહારાજ જેવો પ્રસંગ હોય તે પ્રમાણે વાત કરે અને જે વાત કરે તેમાં આત્યંતિક મોક્ષરૂપી ફળ દેખાડતા. આ પ્રમાણે વાત કરીને શ્રીજી મહારાજ મંદિરનું કામ થતું હતું ત્યાં ગયા. પછી અક્ષર ઓરડીની ઓસરીએ ઢોલિયા પર બિરાજ્યા અને સદ્ગુરુને ત્યાં બોલાવ્યા. પોતાના દત્તપુત્રો જે અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી તેમને પણ બોલાવી ને સત્સંગી જીવનનું એક પુસ્તક આપ્યું. વસ્ત્ર જે બ્રહ્મચારી પાસે હતા તે સર્વે બંને ભાઈઓને વહેંચી આપ્યા. પછી થાળ જમવા બિરાજ્યા, તે જમીને મુખવાસ લઈને ઢોલીએ પોઢ્યા. આ દિવ્ય અલૌકિક કથા વાર્તા શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર અધ્યાય 86 માંથી વાંચી અહીં રજૂ કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.